10મા ધોરણમાં આપણે વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર પણ 10 જ ચાલુ કરીશું. આપણે કેમેસ્ટ્રીનું ચેપ્ટર પહેલું ભણી લીધું, બરાબર. એના સવાલ જવાબ આપણે મોઢે કરવાના ચાલુ કરી દીધા છે. મેં તમને 7 સવાલ જવાબ આપેલા છે, તમે મોઢે કર્યા હશે. હવે હું નેક્સ્ટ આપીશ બીજા સવાલ જવાબ, બરાબર. હવે આપણે ભણવાના છે ફિઝિક્સનું ચેપ્ટર, બરાબર. આવી રીતે વારાફરતી એક એક ભાગનું આપણે ભણશું. પહેલાં કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી, કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી, આ રીતે 3 ચેપ્ટરો આપણે ભણતા જઈશું વારાફરતી, બરાબર. તો કે હવે ફિઝિક્સ, આ ફિઝિક્સ એક એવો વિષય છે, બરાબર, જે કદાચ કોલેજમાં ભણી ગયા હોય, તમારા ભાઈ બહેનો જે કોલેજમાં ભણતા હોય, બરાબર, તો લગભગ કોલેજમાં ભણનારા છોકરાઓ શું માને છે કે ફિઝિક્સ બહુ અઘરું છે. ને ફિઝિક્સ એકચ્યુઅલી છે એવો વિષય જ એવો છે. ફિઝિક્સ એટલે ભૌતિક વિજ્ઞાન, બરાબર. તો કે ભૌતિક વિજ્ઞાન લોકો શું સમજે છે? અઘરું છે, હાર્ડ છે. કેમ? તો કે આખું ભૌતિક વિજ્ઞાન આકૃતિ ઉપર ઊભું છે. શેના ઉપર? આકૃતિ ઉપર, બરાબર. એક્ઝેક્ટલી આ ચેપ્ટર પણ આપણે આકૃતિ ઉપર જ છે. આ ચેપ્ટર પણ આપણે આખું આકૃતિ ઉપર જ સમજીશું. આકૃતિ તમને ખબર પડી ગઈ તો થિયરી ઓટોમેટિક આવડશે. થિયરી ગોખવાની જરૂર જ નથી. એટલે આ ચેપ્ટર ગોખવા માટે નહીં પણ સમજવાનું છે, બરાબર. એટલે આકૃતિ ઉપર જે આખું ચેપ્ટર યાદ રાખીશું. પણ હું એવું માનું છું કે ફિઝિક્સ ઇઝ ધ ઇઝીએસ્ટ સબ્જેક્ટ. મેથ્સ પછી કોઈ ઇઝી સબ્જેક્ટ હોય તો ફિઝિક્સ, બરાબર. ઓફકોર્સ મેથ્સ તો એકદમ ઇઝી છે, કોઈ માનતું નથી, એ અલગ વાત છે, બરાબર. પણ રવા દો ને સર, શું ગપ્પા મારો છો યાર? મેથ્સ ઇઝી છે, મેથ્સ તો સૌથી અઘરું છે. મેથ્સ થોડી ઇઝી હોઈ શકે. વાંધો નહીં, તમે શરૂઆત છે, ભણો મારી જોડે. 1-2 વર્ષ ભણશો એટલે તમને 1 વર્ષ ભણશો એટલે તમને ખબર પડી જશે કે મેથ્સ કેવું છે, બરાબર. ઓકે, તો કન્ટિન્યુ કરે. આપણે સાયન્સમાં મેથ્સમાં નથી ભણવાનું ભાઈ, સાયન્સ ભણવાનું છે. શું તમે મેથ્સમાં લઈ જાઓ છો યાર અમને? ઓકે, તો સાયન્સમાં ફિઝિક્સમાં આપણે 10મું ચેપ્ટર પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન ચાલુ કરીએ, બરાબર. એ પહેલાં પ્રકાશ શબ્દ, પરાવર્તન એટલે કિરણ અથડાઈને પાછું ફરવું, અને વક્રીભવન એટલે કિરણને વાંકું વળવું. આ તમને શોર્ટમાં એ 2 શબ્દ સમજાયા. ડિટેલમાં આપણે ચેપ્ટરમાં ભણીશું, બરાબર. એટલે ચિંતા કરતા નહીં. ઓકે. અને પ્રકાશ, તો પ્રકાશ એ સૌથી પહેલાં આપણે સમજી લઈએ. પ્રકાશ, તો પ્રકાશ એ શું છે? તો કે ઘણા વૈજ્ઞાનિકો એવું માનતા હતા જૂના કે કણ છે, કણોનો સમૂહ છે, કણ છે, એ પ્રકાશ છે. પણ ઘણા વૈજ્ઞાનિકો એવું માને, એના પછીનો સમય એક એવો આવ્યો કે વૈજ્ઞાનિકોએ શોધ્યું કે પ્રકાશ એક તરંગ છે, ને તરંગોના સમૂહથી પ્રકાશ બને છે. એ અમુક વૈજ્ઞાનિકો કહે છે કણોના સમૂહથી બને છે, અને અમુક વૈજ્ઞાનિકો કહે છે તરંગોના સમૂહથી પ્રકાશ બને છે, બરાબર. તો આના બેઝ ઉપર બધા વૈજ્ઞાનિકો ઘણું શોધ્યું, બરાબર. પણ પ્રકાશને એક તરંગ સ્વરૂપે લેવું વધુ અનુકૂળ ગણી શકાય. કેમ? તો કે સમજો કણ હોય, પ્રકાશને તમે કણ સ્વરૂપે લો. આ નાના કણ છે, બરાબર. તો આ નાના કણ તમે જોડી દો તો શું થાય? તરંગ જ થઈ. તરંગ એટલે સીધી લાઈન, સુરેખ પથ. વિજ્ઞાનની ભાષામાં કહું તો સુરેખ પથ. શું છે? સુરેખ પથ. એને તરંગ કહી શકાય. તરંગ એ સુરેખ પથમાં ગતિ કરે એટલે સીધી રેખામાં ગતિ કરે, એમ એટલે તરંગ, બરાબર. એટલે કણોને ભેગા કરો તો જોઈન કરો તો એ તરંગ જ બનવાનું છે. એના કરતા કણ કરતા આપણે તરંગ તરીકે લઈએ પ્રકાશને તો એ વધારે સારું રહે. એટલે આપણે આખા ચેપ્ટરમાં પ્રકાશનું તરંગ તરીકે એને લેવાનું છે. ઓકે, તો એ પ્રકાશ એ તરંગ છે. સમજો રાતે અથવા કંઈ પણ વસ્તુ આપણને દેખાય છે કેવી રીતે? એક ટ્યુબલાઇટ હોય તો ટ્યુબલાઇટમાંથી પ્રકાશનું કિરણ ફેંકાય અને એ કિરણ આપણી આંખમાં આવે અને પછી આપણને દેખાય, બરાબર. તો સર ચોપડી કેવી રીતે દેખાય? ટેબલ કેવી રીતે દેખાય? પલંગ કેવી રીતે દેખાય? લાકડું કેવી રીતે દેખાય? આ બધું દેખાય છે કેમનું? ટ્યુબલાઇટમાંથી સર સમજ્યા કે એમાંથી પ્રકાશનું કિરણ આવે ને આપણને દેખાય છે. પણ ટેબલમાંથી પ્રકાશનું કિરણ આવે છે, ચોપડીમાંથી પ્રકાશનું કિરણ આવે છે, એવું થાય છે? ના, એવું થતું નથી. ચોપડીમાંથી પ્રકાશનું કિરણ નથી આવતું. પણ ટ્યુબલાઇટ હોય, સમજો અહીંયા એક ટ્યુબલાઇટ છે નાની, બરાબર. આ ટ્યુબલાઇટ હોય, સમજો ટ્યુબલાઇટ તો આવા આકારની જ આવે, ઊભી દોરો તો, બરાબર.
છતાં તમને ના લાગતું હોય તમારે અનુમાન કરી લેવું કે આ ટ્યુબલાઇટ છે. ઓકે, તો તમને ટ્યુબલાઇટ થશે કે પ્રકાશ શું છે. ચલો, તો આમાંથી શું થાય, ચારે બાજુ કિરણ નીકળતા હોય. ટ્યુબલાઇટમાંથી શું હોય, આખી ગોળ હોય. અહીંયા ગોળ દર્શાવવું શક્ય નથી, 3D માં દોરવું અહીંયા શક્ય નથી. ટૂંકમાં આખી ગોળ હોય તો ગોળીમાં ચારે બાજુ શું થાય, પ્રકાશના કિરણ ફેંકાતા હોય ને એ પ્રકાશના કિરણ શું થાય તો કે આપણે ઊભા હોય, બરાબર, ને આપણી આંખમાં આવીને એ પ્રકાશનું કિરણ પ્રવેશે. શું થાય, આપણી આંખમાં આવીને શું થાય, પ્રકાશનું કિરણ, એક કિરણ સમજો પ્રવેશે અને આપણે આ ટ્યુબલાઇટ આખી દેખાય, બરાબર. પણ એવું લાગે ને માછલી ઉડીને જાય છે. ચલો, આકૃતિ ઉપર ધ્યાન લેતા નહીં, કારણ કે મારી આકૃતિ બહુ કાચી છે, તમારે સમજવાનું છે ઇન શોર્ટ, બરાબર. કે લાઇટમાંથી પ્રકાશનું કિરણ શું થાય તો કે પસાર થઈને એક સુરેખ માર્ગે આપણી આંખમાં પ્રવેશે છે અને આપણને દેખાય છે ટ્યુબલાઇટ. તો સર એવું થાય કે ટેબલમાંથી પણ પ્રકાશનું કિરણ પ્રવેશે અને આપણને દેખાય. તો એનો મતલબ સર લાકડાના ટેબલને પણ એક પ્રકાશ હોય, લાકડાના ટેબલને પણ એક પ્રકાશ છે જેમાંથી કિરણ નીકળે અને આપણી આંખમાં આવે છે ને આપણને દેખાય છે, બરાબર. અને આ લાકડાનું ટેબલ હોય તો એમાંથી આપણને દેખાય છે, એવું થાય ને. એવું પોસિબલ નથી. લાકડાને પ્રકાશ નથી, ચોપડીને પ્રકાશ નથી, કોઈ પણ વસ્તુને પ્રકાશ નથી, પણ ટ્યુબલાઇટને જ છે પ્રકાશ. તો પછી બીજી બધી વસ્તુઓ દેખાય છે કેવી રીતે, કે સિમ્પલ. શું થાય, ટ્યુબલાઇટમાંથી ચારે બાજુ કિરણ નીકળે છે, એમાંથી અમુક કિરણો શું થાય, ટેબલ ઉપર આવે અને ટેબલ ઉપરથી પરાવર્તન પામીને શું થાય, આપણી આંખમાં પ્રવેશે છે, જેથી આપણને ટેબલ દેખાય. એ જ રીતે બધી વસ્તુ આપણને દેખાય. ટ્યુબલાઇટના બધા કિરણો શું થાય, બધી અલગ અલગ વસ્તુ પર પડે ને એ વસ્તુમાંથી પ્રવેશે અને એ વસ્તુમાંથી પરાવર્તિત થઈને કિરણ આપણી આંખમાં પ્રવેશે, જેથી આપણને એ બીજી કોઈ વસ્તુ દેખાય, બરાબર. આ રીતે પ્રકાશનું પરાવર્તન થાય. તો અહીંયા પ્રકાશનું પરાવર્તન ચાલુ થઈ ગયું. શું પ્રકાશનું પરાવર્તન એટલે શું, કોઈ પણ કિરણ શું થાય તો કે અથડાઈને પાછું ફરે, એના એ જ માર્ગે શું થાય, અથડાઈને પાછું ફરે, તો એને પ્રકાશનું પરાવર્તન કહેવાય. ખબર પડી? કોઈ પણ માર્ગ, જે માર્ગથી આવે તો એ કિરણ એ વસ્તુ ઉપર અથડાઈને પાછું ફરે તો એને પ્રકાશનું પરાવર્તન કહેવામાં આવે છે, બરાબર. તો હવે એના માટે એક આકૃતિ આપણે જોઈ લઈએ. જો આ આકૃતિ દોરેલી છે મેં, બરાબર. તો એ આકૃતિમાં શું કરેલું છે તો કે એ આકૃતિ મારા ખ્યાલથી તમે જોયેલી હશે. 9માં કદાચ આ આકૃતિ આવતી હતી. આકૃતિની તો આ શબ્દો તો આવતા હતા, આપાતકોણ, પરાવર્તિત કિરણ, પ્રકાશના પરાવર્તનના નિયમો. ખબર છે તમારે પ્રકાશના પરાવર્તનના નિયમો 9માં આવી ગયું છે ભણવામાં, તમે ભૂલી ગયા હશો કદાચ, બરાબર. પણ આપણે અહીંયા યાદ કરી લઈએ. એ નિયમો સિમ્પલ છે. સમજો આ એક સમતલ અરીસો છે, બરાબર. સમતલ અરીસો એટલે આપણે ઘરમાં છોકરીઓ જે અરીસાની સામે મોઢું રાખી ને મેકઅપ કરે એ અરીસો, બરાબર. ઓકે, પછી અને આ બે કિરણ છે પ્રકાશના, આ વચ્ચે એક ડોટેડ લાઈન દોરેલી છે, બરાબર. તો હવે સમતલ અરીસો અહીંયા લાઈન આપેલું જ છે નામ, બરાબર. કિરણ શું છે, કોઈ પણ અહીંયા ટોર્ચ પાડો, ટોર્ચનું કિરણ અહીંયાથી આવે છે, એને આપાત કિરણ કહેવાય. અહીંયા એક ટોર્ચ હોય, સમજો અહીંયા એક ટોર્ચ હોય, બરાબર. એમાંથી એક કિરણ છૂટ્યું અને એ કિરણ આપણે ક્યાં ગયું તો કે અરીસા પર અથડાયું, અરીસા પર આવ્યું. એ કિરણ અરીસા પર આવ્યું એટલે એને આપાત કિરણ, આપાત થવું એટલે કિરણ સપાટી ઉપર કિરણ આવવું હોય ને આપાત થયું કહેવાય. આપાત એટલે શું તો કે સપાટી ઉપર કિરણનું આવવું એને આપાત કહેવાય, એટલે એને આપાત કિરણ નામ આપ્યું છે, બરાબર. અને અથડાઈને પાછું ફરે છે. જો જ્યાંથી આવ્યું ત્યાંથી ત્યાં જ પાછું જાય, એટલે માર્ગ એનો એ જ છે, એની એ જ દિશામાં આવે છે. શું થાય છે, જે દિશામાંથી આવ્યું એ જ દિશામાં અથડાઈને પાછું ફર્યું. જો આ એ જ કિરણ પાછું ફર્યું એટલે આપણે જોયું કે કિરણ અથડાઈને પાછું ફરે એ જ દિશામાં તો શું થાય, પરાવર્તન કહેવાય. એટલે એને શું નામ આપ્યું છે, પરાવર્તિત કિરણ, બરાબર. ટૂંકમાં જે કિરણ આવ્યું એને આપાત થવું કહેવાય, જે કિરણ અથડાય અરીસાને અથડાઈને પાછું ફરે છે એને પરાવર્તિત થવું કહેવાય, એટલે કે પરાવર્તિત કિરણ કહેવામાં આવે છે, બરાબર. તો સર નિયમ શું છે તો સમજી લો, અહીંયા એક ડોટેડ લાઈન દોરી લઈએ આપણે, બરાબર. તો હવે મેઇન વાત સમજવાનું છે શું તો કે જે
કિરણ અરીસાની સપાટી ઉપર અથડાય છે, કયું કિરણ અથડાય છે? આપાત કિરણ. અહીંયા અથડાય છે, અહીંયા અથડાય છે, આ બિંદુ પર અથડાય છે, તો એટલે એને આપણે શું કહીએ છીએ? આપાત બિંદુ. શું કહેવાય? લગભગ રિવિઝન કરો, આ નવમામાં આવી ગયું છે બધું, તમે ભૂલી ગયા હોય તો યાદ કરો. બરાબર? અરીસાનું કિરણ શું થાય? અરીસા પર અથડાય એટલે આપાત થાય, તો એટલે એના આ બિંદુને કયું કીધું? તો કે આપાત બિંદુ. બરાબર? અને એ સમજો એક ડોટ એને લંબ ગણો. લંબ એટલે શું? તો કે આ સપાટી સાથે 90 નો ખૂણો બનાવે. જો છે આ 90 નો ખૂણો બનાવે છે સપાટી સાથે. બરાબર? એટલે એને લંબ કહેવાય. જે કિરણ જે લાઈન રેખા સાથે 90 નો ખૂણો બનાવે એને લંબ કહેવાય. આપણે ગણિતમાં ભણેલા છે. બરાબર? તો એ જ લંબ અહીંયા દોરેલો છે. અને એ લંબમાં શું થાય છે હવે? તો કે હવે આપાત કોણ અને પરાવર્તન કોણની વ્યાખ્યા સમજવાની છે. આપાત કોણ है और परावर्तन कोण છે. બરાબર? ये આપાત કોણ છે, ये પરાવર્તન કોણ છે. ચલો જોઈ લઈએ. ઓકે, તો આ આપાત કોણ એટલે શું? તો કે પ્રકાશનું આપાત કિરણ આપાત બિંદુ સાથે શું? ફરીથી શું? તો કે આપાત બિંદુ અને આપાત કિરણ પ્રકાશના કોઈ પણ એક કિરણે, હું હવે એક્ઝેક્ટ લાઈન બોલું છું, તમે સાંભળજો. શું? તો કે પ્રકાશના કિરણે આપાત બિંદુ આગળ આપાત કિરણ અને લંબ સાથે બનાવેલા ખૂણાને આપાત કોણ કહેવાય છે. ફરીથી, પ્રકાશના કિરણે આપાત બિંદુ આગળ, એટલે ખૂણો ક્યાં આગળ બન્યો છે? કે બિંદુ, આ બિંદુ આગળ. એટલે આને કયું કીધું? આપાત બિંદુ આગળ નામ આપેલું છે આપણે. એટલે આપાત બિંદુ આગળ કિરણે લંબ સાથે, કોના સાથે? આ જે લાઈન છે એ લંબની છે. બરાબર? આ જે લાઈન છે આપણે એને શું કીધેલું છે? લંબ. એ લંબ સાથે બનાવેલા ખૂણાને શું કહેવાય? તો કે આપાત કોણ. ઓકે, પ્રકાશના આપાત કિરણે આપાત બિંદુ આગળ લંબ સાથે બનાવેલા ખૂણાને આપાત કોણ કહેવાય. પરાવર્તન કોણ છે? તો કે પરાવર્તિત કિરણે આપાત બિંદુ આગળ લંબ સાથે બનાવેલા ખૂણાને પરાવર્તન કોણ કહેવાય. હું બોલું એ લખી દેજો. આ વ્યાખ્યા મોસ્ટ ટાઈમ બે તમારે આવશે જ એક્ઝામમાં. બરાબર? ફરીથી બોલું છું. આપાત કિરણે આપાત બિંદુ આગળ, આપાત કિરણે આપાત બિંદુ આગળ લંબ સાથે બનાવેલા ખૂણાને આપાત કોણ કહેવાય. અને પરાવર્તિત કિરણે આપાત બિંદુ આગળ લંબ સાથે બનાવેલા ખૂણાને પરાવર્તન કોણ કહેવાય. એને થીટા આઈ અને થીટા આર સ્વરૂપે પણ દર્શાવવામાં આવે. થીટા એટલે એક એંગલ, ગણિતમાં આપણે ભણેલા છે થીટા એ. બરાબર? થીટા એને એંગલ, થીટા એને ખૂણા સ્વરૂપે, ખૂણાને દર્શાવવાની એક સાઇન છે થીટા. અને આઈ અને આર એ આપણે અત્યારે એબીસીડી માંથી અક્ષર લીધેલા છે ને એ આપાત કોણ અને પરાવર્તન કોણને એના નામ આપેલા છે. ઓકે, ફરીથી બોલું છું. આપાત કિરણે આપાત બિંદુ આગળ લંબ સાથે બનાવેલા ખૂણાને આપાત કોણ અને પરાવર્તિત કિરણે આપાત બિંદુ આગળ લંબ સાથે બનાવેલા ખૂણાને પરાવર્તન કોણ કહેવાય. બરાબર? આ વ્યાખ્યા લખી દેજો. ઇઝ ધ મોસ્ટ ટાઈમ. બરાબર? હવે નિયમો જોઈ લઈએ. બરાબર? તો સર તમે આપાત કિરણ આપાત તો આને પરાવર્તિત બિંદુ ના કહેવાય? ના કહેવાય. કેમ? તો કે કિરણ અહીંયા આપાત થાય છે ને. ક્યાં આગળ આપાત થાય છે? અહીંયા આવે છે. ક્યાં આગળ? સૌથી પહેલા અહીંયા. એટલે એને આપાત બિંદુ કહેવાય. કેમ? અહીંયા કિરણ અથડાય છે, આવે છે. કોઈ પણ કિરણ અથડાવે એને આપાત કહેવાય. આપાત થવું કહેવાય. એટલે આના આપાત બિંદુ છે. પરાવર્તિત બિંદુ કેમ નહીં? તો કે પરાવર્તન અહીંયા કોઈક બિંદુ હોત ને તો આપણે પરાવર્તન કહેવાય. પણ અહીંયા કોઈ બિંદુ છે નહીં અને એને આપણે જરૂર પણ નથી. બરાબર? એટલે આને આપાત બિંદુ જ કહેવાય કારણ કે કિરણ અહીંયા આવે છે. બરાબર? એટલે પરાવર્તિત બિંદુ લખતા નહીં. ઘણા લોકો ભૂલ કરે કે પરાવર્તિત કિરણે પરાવર્તન બિંદુ આગળ લંબ સાથે બનાવેલા ખૂણાને પરાવર્તન કોણ કહેવાય એવું લખે છે. પણ એ ખોટું છે. આપાત બિંદુ જ કહેવાનું. ઓકે, તો હવે આપણે જોઈએ એના નિયમો બે જે મોસ્ટ આઈએમપી છે. બરાબર? બે જ માર્કમાં આવે છે અને બે જ નિયમો છે. શું? તો કે આપાત કોણ અને પરાવર્તન કોણ બંનેના મૂલ્યો સરખા હોય. એક 60 નો હોય તો બીજો 90 નો હોય, એક 30 નો હોય તો બીજો 50 નો, એવું શક્ય નથી. એક 60 હોય તો બીજો 60 જ હોય, એક 120 નો હોય તો બીજો 120 નો જ હોય. બરાબર? ટૂંકમાં બંને શું હોય તો કે અહીંયા લખી દઈએ આપણે શબ્દોમાં.
આપાત કોણ અને પરાવર્તન કોણ બંને શું હોય તો કે બંનેના મૂલ્યો સમાન હોય, એટલે કે બંને ખૂણાઓના મૂલ્યો સમાન હોય. અને બીજું આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને લંબ ત્રણેય એક જ સમતલમાં આવે. આ બીજું છે. ફરીથી આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને લંબ એ શું હોય ત્રણેય એક જ સમતલમાં હોય. સમતલ એટલે કે શું એક જ જગ્યાએ આવે. કેમ તો કે એક જ જગ્યાએ કહેવાનું મતલબ શું દેખાય છે ને કે એક જ જગ્યા ઉપર છે, બધા એક જ સપાટી ઉપર છે. સમતલ એટલે સપાટી, તો એક જ સપાટી પર સર દેખાય છે ને, તો કે સમજાવવા એ માંગે છે કે કિરણો અહીંથી પાડું તો 2 રૂમમાંથી છોડીને ત્રીજા રૂમમાં પરાવર્તિત કિરણ નીકળે નહીં, અહીંયા પાડું તો અહીંયાથી જ પરાવર્તિત કિરણ નીકળે. એટલે એમણે સ્પષ્ટતા કરી કે એક જ સમતલમાં હોય છે, પરાવર્તનના નિયમો છે એટલે હોવું જોઈએ. બરાબર. આપાત કોણ અને પરાવર્તન કોણનું મૂલ્ય સમાન હોવું જોઈએ. અને બીજું આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને લંબ ત્રણેય એક જ સમતલમાં આવેલા છે. આ 2 નિયમો છે જે મોસ્ટ ટાઈમ બી છે, યાદ રાખજો, ખાસ એકદમ જરૂરી છે. ઓકે, તો આપણે હવે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. કંઈ પણ કન્ફ્યુઝન હોય તો મને કોલ કરજો કે મેસેજ કરજો ને મજા કરો અને મજા કરાવો. બરાબર. આજે પી આપણે બોલીએ છીએ. બરાબર. કયો પી તો કે આ કેપિટલ પી જે લખ્યો છે એ શું છે એ હું છું. પી કોણ છે? પી હું છું. ખબર ના ખબર પડી પી હું છું એટલે શું? સિમ્પલ યાર, પી નું નામ ધ્રુવ છે. શું? ધ્રુવ. એને શું કહેવાય છે ને ઇન્ટરેસ્ટિંગ? શું જ કહેવાય આને? અરીસાનો, ચલો ચોખ્ખું લખીએ, થોડું છૂટું. અરીસાનો ધ્રુવ કહેવાય. શું કહેવાય? અરીસાનો ધ્રુવ. પી ને શું કહેવાય? અરીસાનો ધ્રુવ. સર જાઓ ને શું ગપ્પા મારો છો? આમાં તમે કંઈક નવું લાવ્યા છો. હું નવું નથી લાવ્યો, આમાં ચોપડીવાળાએ જ કીધું છે. હું મારું ઘરનું કહેતો નથી. આ ખરેખર સાચી વાત છે. તો પી ને શું કહેવાય? અરીસાનું ધ્રુવ. એટલે કે મને યાદ રાખી લેવાનું પી તરીકે તમારે. બરાબર. મારું નામ આવી ગયું. બરાબર. ધ્રુવ. અને ધ્રુવ કહેવાય. તો પી ની વ્યાખ્યા શું? ધ્રુવ કોને કહેવાય? તમારી સામે જે ઊભા છે તમને જે સમજાવે છે એને ધ્રુવ કહેવાય. ના, અરીસાનું સમજવાનું છે, મારું નહીં. ઓકે. તો અરીસાનું ધ્રુવ એટલે શું? તો કે જે ગોળાકાર સપાટીમાંથી, બરાબર, અરીસાની આ પરાવર્તક સપાટી જે ગોળાકાર ભાગમાંથી કાપેલી છે તેને, તેના કેન્દ્રને, ફરીથી બોલું છું, તમે કન્ફ્યુઝ થશો, હું પણ થઈ ગયો, હું ફરીથી બોલું છું. બરાબર. અરીસાની પરાવર્તક સપાટીના કેન્દ્રને અરીસાનું ધ્રુવ કહેવાય. એકદમ સિમ્પલ. શું? અરીસાની પરાવર્તક સપાટી એટલે જે બાજુ કિરણો અથડાઈને પાછા પડે. કઈ સપાટી પર? બધા અહીંયા જ અથડાય છે ને આ સપાટીને, એટલે અરીસાની આ આખી પરાવર્તક સપાટી કહેવાય. કેમ? બધા કિરણો અહીંયા એને પરાવર્તન થાય. જો આ અથડાઈને આમ ગયું, અથડાઈને આમ ગયું, આ ત્રીજું કિરણ અથડાઈને અહીંયા ગયું, બધા વચ્ચે ભેગા થાય છે સેન્ટરમાં 6 બરાબર. આ ઉપરના ત્રણ ને નીચેના ત્રણ 6 અહીંયા ભેગા થાય છે. એટલે બધા કિરણો અહીંયા જ અથડાઈને પાછા ફરે. જો અરીસાને અથડાઈને શું થાય છે? પાછા ફરે છે. આમ. ઓકે. ટૂંકમાં અથડાઈને આમ ફરે છે. અથડાઈને પાછું ફરવું એની દિશામાં, તો એને શું કહેવાય? પરાવર્તન કહેવાય. એટલે આપણે શું કીધું તો કે આને પરાવર્તક સપાટી કહી દીધી, કારણ કે બધા કિરણો અહીંયા અથડાઈને જ પાછા ફરે છે. એટલે આને પરાવર્તક સપાટી કહી દીધી. ઓકે. કારણ કે કિરણો અહીંયા પરાવર્તન પામે છે. તો આ પરાવર્તક સપાટીના કેન્દ્રને અરીસાનું ધ્રુવ કહેવામાં આવે છે. હું છેલ્લે જે વ્યાખ્યાઓ બોલું છું એ બધી વ્યાખ્યાઓ હું છેલ્લે તમને ફોટો વિડીયોમાં આવી જશે, સ્ટોપ કરીને છેલ્લે આવશે, એ તમે જોઈ લેજો. 5 વ્યાખ્યાઓ લખી દઈશ. અત્યારે હું બોલીને સમજાવીશ, હું લખતો નથી કારણ કે આપણી જોડે એટલી જગ્યા નથી બોર્ડ ઉપર. બરાબર. ઓકે. તો આપણે બોર્ડ ઉપર જગ્યા છે પણ મોબાઈલની સ્ક્રીન નાની કરવી પડશે મારે. બરાબર. એ તમને દેખાશે નહીં નાના અક્ષર, તો મોટા અક્ષરે વ્યવસ્થિત 5 વ્યાખ્યા લખીને તમને એક ફોટો પાડેલો છે એ હું તમને મૂકી દઈશ. બરાબર. વિડીયોમાં જોઈ લેજો છેલ્લે. ચલો, પહેલી વ્યાખ્યા અરીસાનો ધ્રુવ, એને શું કહેવાય? પી. તો અરીસાની પરાવર્તક સપાટીના કેન્દ્રને અરીસાનો ધ્રુવ કહેવાય. મારો હમસકલ. ઓકે. તો ચલો બીજી વ્યાખ્યા શેની લઈએ? સી.
વોટ ઇઝ ધ સી, કેપિટલ સી. બરાબર. પહેલી વ્યાખ્યા આપણે કઈ ભણ્યા? પી ની ભણી લીધી વ્યાખ્યા. હવે આપણે સી ની વ્યાખ્યા જોઈએ. સી ને શું કહેવાય? તો કે વક્રતા કેન્દ્ર. એની પહેલા આપણે શું સમજવું છે? સર આ ભાગ આવ્યો ક્યાંથી અરીસાનો? તો સમજો એક ગોળાકાર ભાગ છે, મોટો અરીસો હોય, એનો આટલો ભાગ કાપેલો છે આ લોકોએ. અરીસાનો શું કરેલો છે? આટલો ભાગ કાપેલો છે. જો આ ગોળ હોય એમાંથી આ બધો ભાગ હટાયેલો, ખાલી આટલો જ ભાગ ઉઠાવીને અહીંયા મૂકેલો છે. એને ઝૂમ કરીને આખી થિયરી આપણે સમજીએ છીએ. શું? આ ગોળાકાર એક ભાગ છે, મોટો એક ગોળાકાર અરીસો છે. અરીસો આપણો સાદો અરીસો પણ કાપ્યા પહેલા મોટો ગોળ હોય, પણ એને એક કેમિકલની પદ્ધતિ દ્વારા અથવા કાપીને એને સીધો બનાવે અને પછી આપણી સામે બજારમાં આવે છે. બરાબર. બાકી કઈ સીધો અરીસો કદી હોય નહીં. બરાબર. એ અરીસો કેવી રીતે બનાવે? તો કે આવી રીતે ગોળાકાર હોય ને એમાંથી અલગ અલગ આકાર છૂટા પાડે એ લોકો. એવી રીતે આ ગોળાકાર અરીસો છે મોટો, અને એમાંથી આટલો ભાગ કાપેલો છે. કેટલો? આટલો. ને આ આટલો ભાગ ઉઠાવીને અહીંયા મૂકેલો છે, જે ઝૂમ કરેલો છે. ઝૂમ કરો એટલે મોટું થાય એમ. એટલે આટલો ભાગ કાપીને અહીંયા મૂકેલો છે. બરાબર. જેના આપણે એના ઉપર જે આપણે થિયરી સમજીએ છીએ. તો કે જે ગોળાકાર ભાગમાંથી પરાવર્તક સપાટી લીધેલી છે. શું? જે ગોળાકાર ભાગમાંથી અરીસો લીધેલો છે તે ગોળાના કેન્દ્રને સી કહેવાય, એટલે કે વક્રતા કેન્દ્ર. શું કહેવાય? ફરીથી નામ ધ્યાન રાખજો. શું કહેવાય? વક્રતા કેન્દ્ર. ના આને શું કહેવાય? ધ્રુવ. બરાબર. વક્રતા કેન્દ્ર એટલે શું? તો કે જે ગોળાકાર ભાગમાંથી અરીસો કાપવામાં આવેલો છે તે ગોળાના કેન્દ્રને. બરાબર. આ કેન્દ્ર આપણે અહીંયા સીવી સ્વરૂપે દર્શાવીએ. સમજો આટલો મોટો અરીસો હોય તો આટલું મોટું ગોળ હોય, એનો આટલો ભાગ કાપેલો છે, આપણે દર્શાવેલો છે આકૃતિમાં. બરાબર. અહીંયા આટલું મોટું સર્કલ છે, તમે સમજી લો. ઇમેજિન કરો આ મોટું સર્કલ હોય ને એનો આપણે આટલો જ ભાગ દર્શાવેલો. આ ભાગ આખો બતાવેલો નથી, કાપીને મૂકી દીધેલો છે. બરાબર. તો એ મોટું સર્કલ હોય તો એનું કેન્દ્ર શું હોય? વચ્ચે હોય. તો એ જ વચ્ચે જે કેન્દ્ર છે એને વક્રતા કેન્દ્ર કહેવાય. બરાબર. એટલે કે જે ગોળાકાર ભાગમાંથી અરીસો કાપેલો છે, અંતર્ગોળ, એ અરીસાના કેન્દ્રને શું કહેવાય? સોરી, એ ગોળાકાર ભાગના કેન્દ્રને, એ ગોળાના કેન્દ્રને વક્રતા કેન્દ્ર કહેવાય. એ જ રીતે આર ની વ્યાખ્યા, ચલો એફ ની વ્યાખ્યા જોઈ લઈએ હવે. શેની? એફ એટલે કે કયો? કેપિટલ એફ. બરાબર. કેપિટલ એફ એટલે શું થાય? તો કે જોઈ લઈએ, બહુ ઈઝી છે, સાહેબ, પણ ચિંતા કરવા જેવી નથી. કેપિટલ એફ એને શું કહેવાય? મુખ્ય કેન્દ્ર. શું કહેવાય? મુખ્ય કેન્દ્ર. જે આ રહ્યું અહીંયા દર્શાવેલું છે કેપિટલ એફ. બરાબર. એની વ્યાખ્યા થોડી મોટી છે પણ ઈઝી છે, હું તમને સમજાવી દઉં છું. ચલો આ બધી જે લાઈન છે ને એને મુખ્ય અક્ષ તરીકે ગણો. કઈ લાઈન? એટલે આ જે વચ્ચેની સેન્ટર લાઈન છે. કઈ? જો આમાં કેટલી લાઈન છે? 1 2 3 4 5 6 7. એટલે આ જે ચોથા નંબરની જે સેન્ટર લાઈન થઈ, એ સેન્ટર લાઈનને કયા તરીકે ઓળખાય? મુખ્ય અક્ષ એટલે મુખ્ય રેખા. સેન્ટર છે ને એટલે આપણે શું કહી દીધું? જે સેન્ટર છે એટલે આપણે એને શું કહી દીધું? મુખ્ય અક્ષ. શું કહેવાય? મુખ્ય અક્ષ. મુખ્ય અક્ષ એટલે જે 7 રેખાઓ દોરી એમાંની સેન્ટરની રેખા, એને શું કહેવાય? મુખ્ય અક્ષ. જે મેં એરો કરીને બતાવી છે એને શું કહેવાય? મુખ્ય અક્ષ. એટલે મુખ્ય અક્ષને સમાંતર છે 6 એ 6 રેખાઓ. સમાંતર એટલે શું? આવી બે રેખાઓ. સમાંતર એટલે આ બે રેખાઓને સમાંતર કહેવાય. આપણે ગણિતમાં ભણેલા છે કે એને બંને બાજુથી લંબાવીએ તો ક્યાંય છેદે નહીં, એને સમાંતર રેખાઓ કહેવાય. આપણે ગણિતમાં ભણેલા છીએ. તમે 8મા 9મા તમારા સરે ભણાવ્યું હશે, ગયા ટ્યુશનમાં અથવા સ્કૂલમાં ભણાયેલું હશે. એની ડિટેલ જોતો નથી અત્યારે. બરાબર. ટૂંકમાં સમાંતર રેખાઓ કોને કહેવાય? જે બેને બંને બાજુથી લંબાવતા ક્યાંય છેદે નહીં, સીધી હોય એમ. આને આ બાજુ લંબાવો, આ બાજુ લંબાવો, આ બાજુ લંબાવો, આ બાજુ લંબાવો, તો ક્યાંય છેદવાની નથી. એટલે સમાંતર. તો 6 એ 6 સમાંતર છે. અને 6 એ 6 મુખ્ય અક્ષને સમાંતર. જો આ બી આને સમાંતર, આ બી આને સમાંતર, આ રેખા બી આને સમાંતર, આ રેખા બી. ટૂંકમાં 6 એ 6 રેખાઓ શું છે? વચ્ચેની લાઈને સમાંતર છે. બરાબર. તો એ શરૂઆત થાય છે. મુખ્ય અક્ષને સમાંતર રેખાઓ. શું? મુખ્ય અક્ષને સમાંતર રેખાઓ એટલે કે જે 6 રેખાઓ છે એ રેખાઓ અથડાઈને
જે માર્ગે અથડાઈને અરીસાને અથડાઈને પાછી ફરે અને જ્યાં કેન્દ્રિત થાય છે તેને મુખ્ય કેન્દ્ર કહેવાય. ફરીથી, મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણો, આ બધા પ્રકાશના કિરણો છે. સમજો અહીંયા એક ટોર્ચ લાઇટ મૂકેલી છે, જે આપણે દર્શાવી નથી પણ દર્શાવી દઈએ, બહુ ચિંતા કરવા જેવી નથી. બરાબર, આમ ટોર્ચ લાઇટ મૂકેલી છે ને આ રીતે 6 કિરણો એના બતાવ્યા છે. આપણે એટલી મોટી ટોર્ચ લાઇટ બતાવવાની જરૂર નથી. અહીંયા ટૂંકમાં મોટી ટોર્ચ લાઇટ તમે સમજી લો, પણ તમે તમને નાની બતાવી છે. ટૂંકમાં આ કિરણો કયા છે તો કે ટોર્ચ લાઇટમાંથી નીકળેલા છે એ. આ બધા પ્રકાશના કિરણો છે જે અથડાઈને પાછા ફર્યા, બરાબર, અરીસાને. એટલે પ્રકાશના મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણો અરીસાની પરાવર્તક સપાટીને અથડાઈને, જો બધા અથડાઈ જાય અને અથડાઈને શું કરે, બધા પાછા ફરે છે. જો 6 બરાબર, બધા 6 શું થાય છે, પાછા ફરે છે. અને જે પાછા ફરીને 6 એક જ જગ્યાએ ભેગા થાય છે, જે બિંદુ આગળ ભેગા થાય તે બિંદુને મુખ્ય કેન્દ્ર, છેલ્લી વાર બોલું છું, બરાબર. મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણો અરીસાની જે સપાટીને અથડાઈને પાછા ફરીને જ્યાં આગળ ભેગા થાય, અથવા તો જે બિંદુ આગળ ભેગા થાય તેને અરીસાનું મુખ્ય કેન્દ્ર કહેવામાં આવે છે. બરાબર, ઓકે, ખબર પડી ગઈ. ચાલો હવે ચોથી વ્યાખ્યા કઈ છે તો કે PCF આવી ગઈ. હવે નીચેની બે બાકી ને, ચલો F લઈ લઈએ. સ્મોલ f અને R એ બંને છે ને આને રિલેટેડ જ છે. કોને? C અને F ને. બહુ ચિંતા કરવા જેવી નથી, બહુ ઈઝી છે. ચલો એનું નામ લખી દઈએ. સ્મોલ f ને કહેવાય કેન્દ્ર લંબાઈ અને આને કહેવાય વક્રતા ત્રિજ્યા. બરાબર, ચલો કેન્દ્ર લંબાઈ f, સ્મોલ f એટલે શું તો કે અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને. જો મસ્ત છે. જો અરીસાનું મુખ્ય કેન્દ્ર, જો આ સ્મોલ f છે એ કેટલું અંતર છે, આટલું. એ કોની વચ્ચેનું છે? અરીસાનું મુખ્ય કેન્દ્ર અને ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને શું કહેવાય? આટલું અંતર સ્મોલ f એટલે કે કેન્દ્ર લંબાઈ. અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ કહેવાય. અને વક્રતા ત્રિજ્યા એટલે અરીસાના ધ્રુવ અને વક્રતા કેન્દ્ર વચ્ચેનું અંતર. જો કેપિટલ R જે અંતર છે, બરાબર, એ અંતર કોની વચ્ચે છે? C અને F. જો P અને C, એટલે કે આને P અને C તરીકે પણ લખાય કે સ્મોલ f એ P અને F છે. P થી F નું અંતર છે ને R એ P થી C નું અંતર છે. જો P થી F નું અંતર એટલે P થી F નું અંતર એટલે સ્મોલ f એટલે કેન્દ્ર લંબાઈ, એટલે કે ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચેનું અંતર. અને P થી C નું અંતર એટલે કે આટલું. આ શું છે? R, જેને વક્રતા ત્રિજ્યા એટલે કે અરીસાના ધ્રુવ અને વક્રતા કેન્દ્ર વચ્ચેના અંતરને વક્રતા ત્રિજ્યા. થઈ ગઈ ડન. પાંચ વ્યાખ્યા. ભલાને યાદ નથી રહેતી આ 5 વ્યાખ્યાઓ. તમને સમજાવો ત્યારે આવડશે. હજુ બી કહું છું, સમજાવો ત્યારે તમને આવડશે, પણ જ્યારે મોઢે કરવા બેસો અથવા તો લખવા બેસો ત્યારે કન્ફ્યુઝ થઈ જાઓ છો. 5 વાક્યમાં ઘણા બધા કન્ફ્યુઝ થાય છે, પણ આપણે એવું નથી થવું. કેમ? બીજા બધા ગોખે છે અથવા તો લીટીઓ ગોખી લે કે આમ થાય આમ થાય આમ થાય. આપણે ગોખવું નથી. આપણે આકૃતિ ઉપરથી જ 5 વાક્યાઓ સમજ્યા છીએ અને આકૃતિ ઉપરથી જ યાદ રાખવાની, તો ક્યારેય ભૂલાશે નહીં. હું આજ સુધી નથી ભૂલ્યો. બરાબર, ઓકે. ટૂંકમાં આકૃતિ ઉપરથી યાદ રાખશો તો કંઈ જ અઘરું નથી. ચલો ફરીથી બોલી દઉં. P અરીસાની પરાવર્તક સપાટીના કેન્દ્ર અને અરીસાનું ધ્રુવ કહેવાય. C તો કે જે ગોળાકાર ભાગમાંથી અરીસો કાપેલો છે તે ગોળાકાર ભાગના કેન્દ્રને વક્રતા કેન્દ્ર કહેવાય. આ ગોળાકાર ભાગનું હોય તો આ C હોય. આપણે આ રીતે આકૃતિ બતાવી જઈએ, બરાબર. આપણે આનો આટલો ભાગ કાપીને અહીંયા મૂકેલો છે, તો આ ગોળાકાર ભાગમાંથી જે અરીસો કાપેલો છે તેના ગોળાના કેન્દ્રને વક્રતા કેન્દ્ર કહેવાય. બરાબર. F જેની મોટી વ્યાખ્યા, મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણો અરીસાને અથડાઈને પાછા ફરીને જે બિંદુ આગળ કેન્દ્રિત થાય એટલે કે ભેગા થાય તે બિંદુને મુખ્ય કેન્દ્ર. મુખ્ય કેન્દ્ર કેમ? તો કે 6
કિરણો એક જ કેન્દ્ર આગળ ભેગા થાય છે. જો 6 કિરણો ફરીને એક જ રસ્તે આવે છે, બરાબર. એટલે ટૂંકમાં બધાનું ઘર છે, આવું યાદ રાખવાનું. અમે એવું યાદ રાખેલું 6 નું ઘર સેન્ટરમાં છે. સુબહ કા ભૂલા શામ કો ઘર આए તો ઉसे ભૂલા નહીં કહેते, બરાબર. એટલે એવું એ કહેવત ઉપરથી અમે આ વ્યાખ્યા યાદ રાખેલી, બરાબર. જો 6 ફરીને ક્યાં આવે તો બધા એના ઘરે, તો એફ એનું ઘર છે 6 બરાબર ને. એટલે જે બિંદુ આગળ ભેગા થાય પરાવર્તિત થઈને પછી તે બિંદુને મુખ્ય કેન્દ્ર. એફ તો અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને પી થી એફ, એટલે કે સ્મોલ એફ કેન્દ્ર લંબાઈ, અને અરીસાના ધ્રુવ અને વક્રતા કેન્દ્ર વચ્ચેના અંતરને પીસી, એટલે કે વક્રતા ત્રિજ્યા આર કહેવામાં આવે છે. તો આ હતી 5 વ્યાખ્યા જે એકદમ ઈઝી છે, બરાબર. વારંવાર જો કદાચ કન્ફ્યુઝ થાવ તો, પણ નહીં થાવ મને એવું લાગતું નથી, મેં એકદમ સરળ ભાષામાં સમજાવ્યું છે, બરાબર. છતાં બી હોવ તો મને ફોન કે કોન્ટેક્ટ મેસેજ કરજો, બેઝિઝક. આઈ એમ અવેલેબલ 24 hours. ઓકે, તો મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, તો કંઈ ટેન્શન કરવાની જરૂર નથી. તો મળીશું. ચલો, ડન.